નમસ્કાર અને સ્વાગત છે આપનું આજના સૌથી મોટા સમાચાર પર। રાજકોટ શહેરમાં વહીવટી તંત્ર દ્વારા આજે એક ઐતિહાસિક અને અત્યંત મહત્વપૂર્ણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। શહેરના જંગલેશ્વર વિસ્તારમાં સરકારી જમીન પર થયેલા આશરે 300 જેટલા ગેરકાયદેસર દબાણોને દૂર કરવાની મેઘા ઝુંબેશ સવારથી જ શરૂ કરી દેવામાં આવી છે। આ કાર્યવાહીને કારણે સમગ્ર શહેરમાં ખળભળાટ મચી ગયો છે અને સ્થાનિકોમાં મિશ્ર પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે। પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટ મહાનગરપાલિકા અને પોલીસ વિભાગના સંયુક્ત ઉપક્રમે આ દબાણ હટાવવાની કામગીરી ચાલી રહી છે। સવારથી જ વિસ્તારમાં ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો। કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં પોલીસકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે। ડ્રોન કેમેરાથી પણ સમગ્ર વિસ્તાર પર નજર રાખવામાં આવી રહી છે, જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને। આ કાર્યવાહી માટે મહાનગરપાલિકાની ડિમોલિશન ટીમ દ્વારા જેસીબી, બુલડોઝર અને અન્ય આધુનિક સાધનોનો કાફલો જંગલેશ્વર પહોંચાડવામાં આવ્યો હતો। એક પછી એક ગેરકાયદેસર બાંધકામોને તોડી પાડવામાં આવી રહ્યા છે। અધિકારીઓએ જણાવ્યું કે આ મકાનો ઘણા વર્ષોથી સરકારી જમીન પર અનધિકૃત રીતે બાંધવામાં આવ્યા હતા। આ દબાણોના કારણે શહેરના વિકાસ કાર્યોમાં પણ અવરોધ ઊભો થતો હતો અને ભવિષ્યની શહેરી આયોજન યોજનાઓ માટે પણ તે એક મોટી સમસ્યા બની રહી હતી। વહીવટી તંત્ર દ્વારા આ દબાણકર્તાઓને અગાઉ અનેકવાર નોટિસો પાઠવવામાં આવી હતી। તેમને સ્વેચ્છાએ દબાણ દૂર કરવા માટે પૂરતો સમય અને તક પણ આપવામાં આવી હતી। જો કે મોટાભાગના દબાણકર્તાઓએ આ નોટિસોને અવગણી હતી, જેના પરિણામે તંત્ર દ્વારા આ કડક કાર્યવાહી અનિવાર્ય બની હતી। અધિકારીઓએ ભારપૂર્વક જણાવ્યું કે કાયદાનું શાસન સ્થાપિત કરવું અને જાહેર સંપત્તિનું રક્ષણ કરવું એ તેમની પ્રાથમિકતા છે। કાર્યવાહી દરમિયાન કેટલાક સ્થાનિકોએ ભાવુક દ્રશ્યો સર્જ્યા હતા અને પોતાના ઘર ખાલી કરવા માટે વધુ સમયની માંગણી કરી હતી। જો કે તંત્ર દ્વારા તેમને મર્યાદિત સમયમાં સામાન ખસેડવા માટે મદદ પણ કરવામાં આવી હતી। આ દબાણ હટાવવાની કાર્યવાહી માત્ર જંગલેશ્વર પૂરતી મર્યાદિત નથી, પરંતુ શહેરના અન્ય વિસ્તારોમાં પણ જ્યાં ગેરકાયદેસર દબાણો થયા છે ત્યાં પણ ભવિષ્યમાં આવી જ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવા સંકેતો તંત્ર દ્વારા આપવામાં આવ્યા છે। આ કાર્યવાહીથી દબાણમુક્ત થયેલી જમીનનો ઉપયોગ શહેરના વિકાસ અને જાહેર સુવિધાઓ માટે કરવામાં આવશે તેવી અપેક્ષા છે। આ મેગા ડિમોલિશન ડ્રાઈવ રાજકોટના શહેરી વિકાસ માટે એક નવો અધ્યાય શરૂ કરશે અને કાયદાનું પાલન ન કરનારાઓ માટે એક દાખલો બેસાડશે તેવું માનવામાં આવી રહ્યું છે। તંત્રનો હેતુ સ્પષ્ટ છે, શહેરને દબાણમુક્ત બનાવી સુનિયોજિત અને સ્વચ્છ શહેર બનાવવાનો છે। આવા જ રસપ્રદ સમાચારો અને સચ્ચાઈભરી ચર્ચા જાણવા માટે ચર્ચા ચોરોને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। ફરી મળીએ નવી ચર્ચા સાથે। આભાર।